પાટણથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ડીડી ચૌધરી જે છે એ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય અને માનભેર વિદાય સન્માન સમારંભ યોજાયો હતો। રાધનપુરની સુરભી ગૌશાળા ખાતે ગૌભક્તો દ્વારા આયોજિત આ સમારંભમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, સંત નિજાનંદ સ્વામી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડીવાયએસપી ડીડી ચૌધરી રાધનપુર વિસ્તારમાં પોલીસ બેડામાં કરેલી સેવા અને કામગીરીને વખાણી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને સમારંભમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો અને નાગરિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। श्री राम सेवा समिति सुरभी गौशाला द्वारा आज रोज सुरभी गौशाला मैदान में अपना सौना लोक लाडीला एवं डीडी चौधरी साहेबनो वय मर्यादा निवृत्ति कार्यक्रम में आप सौने आवकारू छूँ। राधनपुर नगर तमाम सेवाभावी संस्थाओं, तमाम व्यापारी मंडलों अने नगरना सौ युवान मित्रों खूब सारी संख्या में हाजरी आपी जे साहेबनी कामगीरी बतावे छे। साहेबनी टीम साहेब सत्ता साहेबनी टीमे जे छेल्ला 3.5 वर्ष में राधनपुरनी अंदर खूब सारी सेवा बजावी छे अने अमारी टीम साथे साहेबनो खूब गौरव रह्यो छे। साहेब ईमानदारी, वफादारी, जवाबदारी साथे खूब सारी एवी कामगीरी करी छे अने अमारी टीम सुरभी गौशाला, सरस्वती शिशु मंदिर, राम सेवा समिति खूब खूब अभिनंदन आपे छे अने साहेब भविष्य में पण अमारी साथे ज रहे अने सारी एवी प्रवृत्ति करे एवी अमे इच्छा राखीए छीए अने तेमनुं तंदुरस्त शरीर तंदुरस्त रहे, परिवार साथे पण समय फाळवे। सारा नरसा प्रसंगे दौड़ने गया है। हूँ पण गयो छूँ જ્યારે જ્યારે મને સમય મળ્યો। आर्थिक शारीरिक जे पण मददरूप થઈ શકું મેં સમાજને મદદ થયો છું અને આ બધી નીતિ અને આના કારણે મારા બાળકો આજે સારી રીતે અભ્યાસ કરીને સેટ થયા છે। ભગવાનનો ખૂબ આભાર છે। મારો ભત્રીજો પણ जो गई काले सेंट्रल लेवल एग्जाम में एरफोर्स में एज आ फ्लाइंग ऑफिसर तरीके नियुक्त थઈને આજે એને રિપોર્ટિંગ કર્યું છે હૈદરાબાદ ખાતે। એટલે પણ એવી જેણે સેવા બજાવી છે ભલામાણા એ એમણે સમય આપ્યો છે, નીતિમત્તાથી કામ કર્યું છે, ઈમાનદારીથી કામ કર્યું છે। એટલે તો મને ખ્યાલ છે વચ્ચે કે એમણે એસપી ની લગભગ જવાબદારી વચ્ચે આપી હતી સાહેબ, ડીએસપી નો ચાર્જ સંભાળ્યો અને હું તો એટલો રાજી થયો મેં કીધું આમ નામ કાયમ રહે તો સારું, કારણ કે મને ખ્યાલ છે 3.5 વર્ષમાં અહીંયા એવી સેવા આપી છે કે સાહેબ એ પોલીસને સલામ કરવી જોઈએ। એવા અધિકારી અહીંયા આપણા વચ્ચેથી આપણે આમ તો નિવૃત્તિ છે એટલે આપણે દુઃખ તો બાપુએ આમ તો કીધું કે ભાઈ આવા અધિકારી મળે તો સારી વાત છે, પણ મળવા બહુ મુશ્કેલ છે। અધિકારી આવા સનિષ્ઠ અને ઈમાનદાર અધિકારીને સાચો ન્યાય અપાવે